નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે બાયોકેમિસ્ટ્રી એટલે કે જૈવિક અણુનું ચેપ્ટર પ્રકરણ નંબર 9 છે તે શરૂ કરેલ છે. પ્રકરણ નંબર 9 છે તે પાઠ્યપુસ્તકની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે વર્ણવેલ છે. આપણે આ ચેપ્ટરને આખો એક ટોપિક છે તેને એક સૂત્રતાની અંદર લેવાનો છે, જેની અંદર આપણે ગયા લેક્ચરમાં બાયોકેમિસ્ટ્રીમાં એમિનો એસિડની રચનાની વાત કરી અને તેના વર્ગીકરણ વિશેની ચર્ચા કરી. બરોબર. આજના લેક્ચરની અંદર આપણે પહેલાં એ જોશું કે એમિનો એસિડ છે, બરોબર, તેના પહેલાં આપણે તેની સરળ રચનાની વાત કરીએ તો એમિનો એસિડમાં આપને ખબર છે કે એક તરફ NH2 સમૂહ છે, એક કાર્બનનો અણુ છે વચ્ચે, અને એક તરફ COOH છે, હાઇડ્રોજન છે અને ક્રિયાશીલ સમૂહ છે. બરોબર. તો આ જે કાર્બન છે તેને આપણે કહીએ છીએ કે આ એક જ કાર્બનની સાથે બધા જોડાયેલા છે, એટલે આને આપણે કહીએ છીએ આલ્ફા કાર્બન. બરોબર. એટલે આપણે આલ્ફા કાર્બન સાથે એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ બંને જોડાયેલો છે. બરોબર. તો આલ્ફા કાર્બન ઉપર આ આખી રચના સ્થિત હોવાને કારણે આપણે બધા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. બરોબર. હવે આલ્ફા એમિનો એસિડ શું કામ કહેવાય તેની આપણે વાત કરી. હવે એમિનો એસિડની રચના, એનું બંધારણ અલગ અલગ દ્રાવણમાં અલગ અલગ પ્રકારનું હોય છે. બરોબર. તેના વિશે વાત કરીએ. જો આપણે એમિનો એસિડને એસિડિક માધ્યમમાં મૂકીએ, બરોબર, તો એમિનો એસિડની રચના કંઈક આવી જોવા મળશે. તેની અંદર એક હાઇડ્રોજન છે તે આવશે વધારાનો, કાર્બન, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, હાઇડ્રોજન અને ક્રિયાશીલ સમૂહ. હવે પાઠ્યપુસ્તકની અંદર આ હાઇડ્રોજન છે તેને આ કાર્બન સાથે લીધેલો છે, તો આપણે તે જ રચનાને અનુસરીએ. આવું શા માટે થાય છે? કારણ કે એસિડિક માધ્યમની અંદર એસિડ આપણે ખબર છે મિત્રો કે તે હાઇડ્રોજનના દાતા હોય છે. બરોબર. એટલે હાઇડ્રોજન તે ગ્રહણ કરે અને તે હાઇડ્રોજન છે તે આ કાર્બોક્સિલિક એસિડની અંદર જોડાશે, આ કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાશે એટલે કાર્બોક્સિલિક એસિડ સમૂહ બનાવશે. બરોબર. હવે આ જ એમિનો એસિડ છે તેને જો આપણે તટસ્થ માધ્યમમાં મૂકીએ તો તે હાઇડ્રોજન ગુમાવે છે. બરોબર. આ હાઇડ્રોજન ગુમાવે છે એટલે હવે કઈ રચના થશે? તો આ રચના થશે NH3+ CHCOO અને અહીંયા ક્રિયાશીલ સમૂહ, અને સાઇડ ચેન અથવા તો આ જે R છે તેને આપણે ક્રિયાશીલ સમૂહ અથવા પાર્શ્વીય શૃંખલા તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર. આ જે સ્વરૂપ છે એમિનો એસિડનું તે તટસ્થ માધ્યમમાં છે. બરોબર. અને આ જે સ્વરૂપ છે તેને આપણે કહીએ છીએ ઝ્વિટર આયન સ્વરૂપ. બરોબર. હવે જો આપણે આ તટસ્થ માધ્યમની અંદર થયું, આ એસિડિક માધ્યમમાં છે, બરોબર, આવું સ્વરૂપ. હવે હજી આપણે આને જો બેઝિક અથવા તો આલ્કલી માધ્યમમાં મૂકીએ તો હજી તે પ્રોટોન અથવા તો હાઇડ્રોજન છે તે ગુમાવશે.
બરોબર. અને હવે આનું સ્વરૂપ આ પ્રકારનું બનશે. બરોબર. આ આલ્કલી માધ્યમમાં થયું. આપણી ટેક્સ્ટબુકની અંદર તેનો નિર્દેશ આપેલો છે કે અલગ અલગ માધ્યમમાં એમિનો એસિડના જુદા જુદા સ્વરૂપ હોય છે. તેમાં તેને એ સ્વરૂપ કીધું છે, આ બી સ્વરૂપ છે અને આ સી સ્વરૂપ છે. અને તમે જોજો કે બી જે સ્વરૂપ છે તેને આપણે ઝ્વિટર આયન સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. બરોબર. શા માટે ઝ્વિટર આયન સ્વરૂપ છે તે ખૂબ જ મહત્વનું સ્વરૂપ ગણાય છે એમિનો એસિડનું? એનું કારણ એટલું છે કે ઝ્વિટર આયન સ્વરૂપ છે એમિનો એસિડનું તે પેપ્ટાઇડના નિર્માણમાં એટલે કે પ્રોટીનના બંધારણની બનાવવા માટે, પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ખૂબ જ આવશ્યક છે. બરોબર. આ સ્વરૂપ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ખૂબ જ આવશ્યક છે. ઓકે. એટલે આપણે આને કેવું કહીએ છીએ? ઝ્વિટર આયન સ્વરૂપ. બરોબર. અને આ સ્વરૂપનું મહત્વ છે. હવે આપણે એ જોઈએ કે એમિનો એસિડ છે તે 20 પ્રકારના છે. બરોબર. તો કોઈ એક પ્રોટીન હોય તો એ પ્રોટીન બને તે પહેલા આ કેવા કેવા સ્વરૂપમાંથી પસાર થાય છે? બરોબર. તેના વિશે વાત કરશું. હવે એમિનો એસિડ્સ 20 પ્રકારના છે. 20 પ્રકારના એમિનો એસિડ. હવે આ 20 પ્રકારના જે એમિનો એસિડ છે તેઓ પ્રોટીન સંશ્લેષણ ની પ્રક્રિયામાં ભાગ લે છે અને તેઓ પેપ્ટાઇડ અથવા તો પોલીપેપ્ટાઇડ શૃંખલા ના બંધારણમાં આવેલા હોય છે. બંધારણમાં આવેલા હોય છે. માટે આ એમિનો એસિડ્સને આપણે પ્રોટીન એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો. શા માટે? કારણ કે તે પ્રોટીનના બંધારણમાં આવેલા છે. બરોબર. આ સિવાયના પણ એમિનો એસિડ છે કે જે પ્રોટીનના બંધારણની અંદર નથી પરંતુ શરીરની અંદર બીજા અન્ય કાર્ય કરે છે. એને આપણે કહીએ છીએ રેર એમિનો એસિડ. રેર એમિનો એસિડ એવા એમિનો એસિડ્સ છે કે જે પ્રોટીનના બંધારણમાં હોતા નથી. ઓકે. રેર એમિનો એસિડ અથવા તો જે જવલ્લે જ જોવા મળતા એમિનો એસિડ્સ છે, કારણ કે તે પ્રોટીનમાં તો હોતા નથી. એટલે આપણા શરીરની અંદર સૌથી જે મુખ્ય બંધારણીય ઘટક છે એ પ્રોટીન છે. બરોબર. પાણીને બાદ કરતા તો પ્રોટીનના બંધારણમાં નથી. એટલે દેખીતી વાત છે કે તે શરીરની અંદર તમને જોવા નહીં મળે. તો આ પહેલી વાત તો એ છે કે આ એમિનો એસિડ કયા કયા છે? બરોબર. તો એની અંદર ઓર્નિથિન છે, સિટ્રુલિન છે, હાઇડ્રોક્સીપ્રોલિન છે, અને ગેમા એમિનો બ્યુટેરિક એસિડ છે. બરોબર. આ બધા એમિનો એસિડ એવા છે જે ક્યારેય કોઈ પણ પ્રોટીનના બંધારણમાં હોતા નથી. તેના અલગ અલગ કાર્ય હોઈ શકે. બરોબર. જેમ કે ગેમા એમિનો બ્યુટેરિક એસિડ છે તે ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે.
ઓર્નિથિન અને સિટ્રુલિન આ બંને પ્રકારના એમિનો એસિડ યુરિયાના નિર્માણ માટે મહત્વના છે. બરોબર. એટલે આ બધા આ જે ચાર છે તે રેર એમિનો એસિડ અથવા તો જવલ્લેજ પ્રાપ્ય એમિનો એસિડ કહેવાય છે, કારણ કે તે પ્રોટીનના બંધારણમાં હોતા નથી. તો જે પ્રોટીનના બંધારણમાં આવેલા હોય છે તેવા એમિનો એસિડને આપણે પ્રોટીન એમિનો એસિડ કહીએ છીએ. આ પ્રોટીન એમિનો એસિડ છે તેની પણ આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં કે એની અંદર પણ આપણે આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડ છે. આવશ્યક એમિનો એસિડ છે તે શરીરમાં નિર્માણ પામી શકતા નથી, માટે તેની પૂર્તતા ખોરાક દ્વારા કરવી પડે છે, એટલે તેને આપણે આહારી એમિનો એસિડ પણ કહીએ છીએ. બરોબર. જ્યારે જે એમિનો એસિડ આપણા શરીર દ્વારા નિર્માણ પામી શકતા હોય તેવા એમિનો એસિડને આપણે બિનઆહારી અથવા તો બિનઆવશ્યક એમિનો એસિડ કહીએ છીએ, જ્યારે ઓલા બધાને આપણે કહીએ છીએ આવશ્યક એમિનો એસિડ. બરોબર. તેની સંખ્યા બાળકોની અંદર 8 છે, જ્યારે પુખ્તની અંદર 6 એમિનો એસિડ છે. બરોબર. હવે આપણે વાત કરશું કે ભાઈ જ્યારે બે એમિનો એસિડ જોડાય ત્યારે કઈ રચના બને છે અને કઈ રીતે જોડાણ થાય છે, કેવા પ્રકારનો બંધ બને છે તેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. ઓકે, બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો મિત્રો. હવે આપણે પેપ્ટાઇડના નિર્માણની વાત કરીએ. ડાયપેપ્ટાઇડ નું નિર્માણ. બરોબર. તો જ્યારે બે સમાન કે અસમાન, સરખા અથવા જુદા જુદા, બે સમાન કે અસમાન એમિનો એસિડ પરસ્પર નિર્જલીકરણની ક્રિયા, કેવી ક્રિયા? નિર્જલીકરણની ક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડ નિર્માણ પામે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે. ઓકે. હવે આની અંદર જો આપણે વાત કરીએ તો જ્યારે બે સમાન કે અસમાન એમિનો એસિડ પરસ્પર નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધ વડે જોડાય, પ્રક્રિયા કઈ કીધી? નિર્જલીકરણની. બંધ કયો? પેપ્ટાઇડ. શું નિર્માણ પામે? ડાયપેપ્ટાઇડ. કયું ઘટક મુક્ત થાય? પાણીનું. બરોબર. હવે આપણે જોઈએ કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે. બરોબર. હવે આપણે NH એમિનો એસિડની રચના ઝ્વિટર-આયન, બરોબર, યાદ રાખજો. આપણે કઈ રચના લઈએ છીએ? ઝ્વિટર-આયન સ્વરૂપ. બરોબર. ઝ્વિટર-આયન સ્વરૂપ એટલે આપણે ખ્યાલ છે મિત્રો, NH3 પ્લસ CH COO માઇનસ. બરોબર. અને આ પાર્શ્વીય શૃંખલા અથવા તો ક્રિયાશીલ સમૂહ.
હવે આપણે આને જો જુદી રીતે લખવું હોય તો આમ લખી શકીએ, નાઇટ્રોજન કાર્બન, નાઇટ્રોજનની સાથે 3 હાઇડ્રોજન, બરોબર, કાર્બન તેની સાથે હાઇડ્રોજન, આ ક્રિયાશીલ સમૂહ અને COO માઇનસ, બરોબર. આને આપણે ધ્રુવીય એમિનો એસિડ તરીકે પણ ઓળખીએ છીએ, યાદ રાખજો. બરોબર, ઝ્વિટરાયન અથવા તો ધ્રુવીય એમિનો એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરીએ કે જ્યારે બે સમાન કે અસમાન, બરોબર, એમિનો એસિડ જોડાય એટલે આપણે આ સ્વરૂપની વાત કરશું બંધારણની અંદર, કારણ કે બંધ નિર્માણ માટે આપણે આ સમજવામાં સરળતા રહેશે. બરોબર. ક્રિયાશીલ સમૂહ, આ પહેલું એમિનો એસિડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. ઓકે, આ પહેલું એમિનો એસિડ R1 એટલે પહેલું એમિનો એસિડ, બરોબર. તેની સાથે આપણે બીજું એમિનો એસિડ જોડી, R2 એટલે આ બીજું એમિનો એસિડ અને C ડબલ બોન્ડ O. રેડી? આ પ્રકારે. ક્લિયર? હવે જ્યારે આપણે પેપ્ટાઇડ બંધ નિર્માણ કરવું હોય ત્યારે આ ઓક્સિજન લઈએ એટલે આપણે પ્લસ વાળો હાઇડ્રોજન લેવાનો થાય, યાદ રાખજો. પછી આ અથવા આ આપણે કોઈ પણ હાઇડ્રોજન લઈ શકીએ છીએ. બરોબર, H2O થઈ ગયું મિત્રો. તો હવે આપણે અહીંયાથી પાણીનો અણુ છે તે બહાર કાઢીએ છીએ. બરોબર, આ પ્રક્રિયાને આપણે કઈ કીધી? નિર્જલીકરણ. બરોબર, આ નિર્જલીકરણની પ્રક્રિયા થઈ. રેડી? હવે આને આપણે જોડીએ. જો H2O તો નીકળી ગયું છે, યાદ રાખજો મિત્રો. બરોબર, હવે ફરી પાછું આ લખીએ, H પ્લસ NH. આને આપણે ડાયરેક્ટ NH3 લખીએ તો પણ ચાલે, પણ ઉપર દર્શાવેલું છે એટલે આપણે જેમનું તેમ રાખીએ છીએ. હાઇડ્રોજન ક્રિયાશીલ સમૂહ એટલે આ પહેલું એમિનો એસિડ R1, બરોબર. ત્યાર પછી આની સાથે આપણે આ કાર્બન સાથે સીધો નાઇટ્રોજન જોડાશે મિત્રો. બરોબર, આ NH આવી ગયો, આ તો નીકળી ગયું છે. હવે શું આવશે? ડાયરેક્ટ કાર્બન. બરોબર, ત્યાર પછી હાઇડ્રોજન, બીજું એમિનો એસિડ અને તેનું કાર્બોક્સિલ સમૂહ. રેડી? તો હવે આ જે બંધ નિર્માણ થયું, બરોબર, તે આ CONH ફરી પાછું લખું છું. CHR1, બરોબર. ત્યાર પછી C ડબલ બોન્ડ O, બરોબર, ડાયરેક્ટ અહીંયા NH સાથે.
ઓકે, ત્યાર પછી CH બીજું એમિનો એસિડ અને C ડબલ બોન્ડ O. ઓકે, તો હવે તમે જુઓ કે આ જે C ડબલ બોન્ડ O છે તે કોની સાથે જોડાઈ ગયું? N સાથે. એટલે C છે એ ડાયરેક્ટલી N સાથે જોડાય છે, બરોબર. એટલે હવે આ જે રચના બની તેને આપણે CONH, આ જે બંધ છે તેને આપણે કહીએ છીએ પેપ્ટાઇડ બંધ, અને આ આખી જે રચના બને છે તેને આપણે કહીએ છીએ ડાયપેપ્ટાઇડ, બરોબર. હવે આ ડાયપેપ્ટાઇડ છે એનું આપણે આ બે એમિનો એસિડનું નિર્જલીકરણ થયું તો પેપ્ટાઇડ બંધના નિર્માણ દ્વારા આપણને ડાયપેપ્ટાઇડ મળ્યું, બરોબર. પરંતુ જ્યારે પાચનની ક્રિયા થતી હોય ત્યારે તેમાં પાણીનો અણુ જો ઉમેરાય તો આ બંને એમિનો એસિડ છે, બરોબર, તે આ બે હાઇડ્રોજન અને તેનો ઓક્સિજન લઈ લે, બરોબર. તો આ પ્રક્રિયા છે તેને શું કહેવાશે? તો કે જળ વિભાજન, હાઇડ્રોલાઇસિસ. આને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ, ડિહાઇડ્રેશન, બરોબર. ત્યારે આને આપણે કહેશું હાઇડ્રોલાઇસિસ. મિત્રો કંઈ યાદ આવે છે? આપણે પાચનનો જ્યારે પાઠ હોય તો પાચનના પાઠની અંદર આપણે કહીએ કે ભાઈ પાચનના જેટલા ઉત્સેચકો છે તે બધા હાઇડ્રોલેઝિસ પ્રકારના છે. તો જે ઉત્સેચકો હાઇડ્રોલાઇસિસ એટલે કે જળ વિભાજન કરે અને મોટા અણુને નાના અણુમાં વિભાજિત કરે તેવા પ્રકારના જે ઉત્સેચકો છે, બરોબર, જે જલ વિચ્છેદક ઉત્સેચકો છે તેને આપણે કહીએ છીએ હાઇડ્રોલેઝિસ. યાદ આવે છે? આપણે લાઇસોઝોમની અંદર કીધું હતું કે તેના ઉત્સેચકો છે તે એસિડ હાઇડ્રોલેઝિસ છે મિત્રો, બરોબર. તો અહીંયા આપણે આ પ્રકારનું કાર્ય જોવા મળશે. હવે ફરી પાછું કહું છું કે આ એક એમિનો એસિડ છે, તમે જોઈ શકો છો આપણે ઝ્વિટરાયન સ્વરૂપ અથવા તો ધ્રુવીય સ્વરૂપ છે એ લીધું છે, બરોબર. તેની અંદર કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ, બરોબર, તેની વચ્ચે પ્રક્રિયા થાય છે. બે હાઇડ્રોજન એમિનો સમૂહના અને ઓક્સિજન તે કાર્બોક્સિલ સમૂહનો દૂર થાય છે. જો દ્વિબંધ વાળો ઓક્સિજન છે તે દૂર નથી થતો, બરોબર, પણ અહીંયા પ્લસ વાળો જે હાઇડ્રોજન છે તે હંમેશા આવશે, કારણ કે અહીંયા આ પ્લસ વાળો હાઇડ્રોજન છે તેને ઇલેક્ટ્રોન ખૂટે છે અને આની પાસે એક ઇલેક્ટ્રોન ઓલરેડી વધારે છે, બરોબર. તો આ બેનું સેટ થઈ જાય, કારણ કે પાણીનો અણુ છે એ તો ધ્રુવીય અણુ છે, બરોબર. હવે ધ્રુવીય અણુ હોય તો ઓબ્વિયસ છે કે એની અંદર વીજભાર છે તે સંતુલિત થઈ જવો જોઈએ, બરોબર. વીજભાર સંતુલિત થઈ જવો જોઈએ. તો આનો અહીંયા એક ઇલેક્ટ્રોન ખૂટે છે ને આની પાસે એક ઇલેક્ટ્રોન વધુ છે, બરોબર. તો ઇલેક્ટ્રોનની આપ લે થઈ જાય એટલે આ હાઇડ્રોજન થઈ ગયું, આ હાઇડ્રોજન અને એક ઓક્સિજન, રેડી. તો બે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને પાણીનો અણુ નિર્માણ પામશે અને એને પરિણામે આ બંધ બનીને જેવું પાણીનો અણુ નીકળે એટલે આ કાર્બન છે તે ડાયરેક્ટલી અહીંયા નાઇટ્રોજન સાથે જોડાય અને આ બંધ બને, તેને આપણે કહીએ છીએ પેપ્ટાઇડ બંધ. હું તો એમાઇડની રચના જે થઈ છે પણ આને આપણે કહીએ છીએ પેપ્ટાઇડ બંધ. અને આખી સમગ્ર રચના જે બની તેને આપણે કહીશું ડાયપેપ્ટાઇડ, બરોબર. તો આ ડાયપેપ્ટાઇડનું નિર્માણ આવી રીતે થાય છે. જ્યારે બે સમાન કે અસમાન એમિનો એસિડ પરસ્પર નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા પોલીપેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડ નિર્માણ પામે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે, બરોબર. એની અંદર આપણે કીધું કે એમિનો એસિડનું કયું સ્વરૂપ છે એ આવશે? તો કે ઝ્વિટરાયન સ્વરૂપ, બરોબર. આ ઝ્વિટરાયન સ્વરૂપને આપણે કયું સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ? કયું સ્વરૂપ છે? તો કે તટસ્થ માધ્યમમાં આવતું ધ્રુવીય સ્વરૂપ છે, બરોબર. એટલે આપણે અહીંયા ધ્રુવીય સ્વરૂપ લીધું. બે એમિનો એસિડ સમાન અથવા અસમાન કોઈ પણ, બરોબર, તેની વચ્ચે આ નિર્જલીકરણની પ્રક્રિયા થઈ, પાણીનો અણુ દૂર થયો અને એને પરિણામે પેપ્ટાઇડ બંધ બની અને ડાયપેપ્ટાઇડનું નિર્માણ થયું, બરોબર. પાચનમાં આ પ્રક્રિયા ઉલટી થશે, એટલે કે પાચનની અંદર પાણીનો અણુ ઉમેરાશે, બરોબર, અને આ ડાયપેપ્ટાઇડમાંથી બે એમિનો એસિડ છે તે મુક્ત થશે, બરોબર. એટલે જે ઉત્સેચકો
હાઇડ્રોલાઇસિસ અથવા તો જળ વિભાજન કરતા હોય તેને આપણે જલ વિચ્છેદક ઉત્સેચકો અથવા તો હાઇડ્રોલેઝિસ કહીએ છીએ અને આપણા પાચનના બધા ઉત્સેચકો છે તે જલ વિચ્છેદક પ્રકારના છે એટલે કે હાઇડ્રોલેઝિસ પ્રકારના છે બરોબર. હવે આપણે પોલીપેપ્ટાઇડની વાત કરીએ તો પ્રોટીન હોય બરોબર તેની જો આપણે વાત કરશું તો સૌથી પહેલા આપણે પોલીપેપ્ટાઇડની વાત કરવી પડશે કારણ કે પ્રોટીન છે તે એમિનો એસિડનું વિષમ પોલિમર છે. કેવું છે? વિષમ. શા માટે? કારણ કે એમિનો એસિડ છે તે 20 પ્રકારના છે અને કોઈ એક પ્રોટીનમાં આપણે કહીએ કે ભાઈ કોઈ પ્રોટીન છે બરોબર તેની અંદર 20 કે 25 એમિનો એસિડ છે તો આ 25 એમિનો એસિડ એના બંધારણમાં જે આવેલા છે તેની અંદર 7 થી 8 જુદા જુદા પ્રકારના એમિનો એસિડ હોય અથવા 10 થી 12 પ્રકારના પણ એમિનો એસિડ પરસ્પર જોડાય અને તે 25 એમિનો એસિડ વાળું પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરતું હોય બરોબર. એટલે આપણે કહીએ છીએ કે પ્રોટીન છે તે એમિનો એસિડનું વિષમ પોલિમર છે. હવે બે પ્રકારના પોલિમર હોય, એક સમ પોલિમર હોય અને બીજું વિષમ પોલિમર હોય બરોબર. તો સમ પોલિમર છે પહેલા તો પોલિમરનો મતલબ જ બહુલક થાય તો વિષમ પોલિમરનો મતલબ છે કે એની અંદર જે મોનોમર છે બરોબર તે અલગ અલગ પ્રકારના હોય તો જ એનાથી બનતું જે પોલિમર છે તે કેવું થાય? વિષમ પોલિમર. જ્યારે સમ પોલિમર હોય તો એની અંદર કોઈ એક જ પ્રકારના મોનોમરનું એનના ગુણાંકમાં રિપીટેશન થયેલું હોય જેમ કે સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, સેલ્યુલોઝ છે તેની અંદર માત્ર ને માત્ર ગ્લુકોઝના અણુનું જ બહુલીકરણ પામેલું હોય અથવા તો ગ્લુકોઝનો અણુ છે તેનો જ બહુલીકરણથી આ બધી રચનાઓ બની હોય બરોબર. જ્યારે એમિનો એસિડ્સના અલગ અલગ પ્રકાર છે, 20 પ્રકારના એમિનો એસિડની આપણે વાત કરી તો આ 20 પ્રકારના એમિનો એસિડથી બનતી જે રચના છે પોલીપેપ્ટાઇડ અથવા તો જેને આપણે પ્રોટીન રીતે ઓળખીએ છીએ સામાન્ય રીતે તો તે કેવી હશે? તો કે વિષમ પોલિમર બરોબર. એટલે આપણે કહીએ છીએ કે પ્રોટીન એમિનો એસિડ્સનું વિષમ પોલિમર છે. શું કામે વિષમ પોલિમર છે? કારણ કે તેની અંદર અલગ અલગ પ્રકારના એમિનો એસિડ બંધારણમાં આવેલા હોય છે બરોબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે બરોબર. તો આ કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાની આપણે વાત કરીએ તો એની અંદર આપણે આવી રીતે જ લખીએ CHR1 એટલે પહેલું એમિનો એસિડ, ત્યાર પછી CONH આ પેપ્ટાઇડ બંધ બરોબર. ત્યાર પછી વળી પાછો આ કાર્બન આવી જાય CHR2 ફરી પાછો પેપ્ટાઇડ બંધ છે તે આવી જશે બરોબર. ફરી પાછો આ હાઇડ્રોજન હોય અહીંનો તે આલ્ફા કાર્બન સાથે જોડાય અહીંયા ત્રીજું એમિનો એસિડ આવી જાય ફરી પાછો પેપ્ટાઇડ બંધ ઓકે. ફરી પાછું CH ચોથું એમિનો એસિડ CONH બરોબર. આવી રીતે તમે ગમે એટલી લાંબી શૃંખલા લખી શકો છો મિત્રો, યાદ રાખજો. R5 બરોબર. હવે આપણે અહીંયા COO એવું લખી નાખીએ એટલે આ છેલ્લું એમિનો એસિડ થઈ ગયું બરોબર. તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલા થઈ મિત્રો બરોબર. પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તેની અંદર તમે જોઈ શકો છો કે તેના એક છેડે હંમેશા N છેડો અથવા તો N ટર્મિનલ તરીકે ઓળખાય છે ઓકે. અથવા તો આપણે એને એમિનો છેડો અથવા
એમિનો ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એનો જે અંત્ય ભાગ હોય, આ શરૂઆતનો ભાગ થયો, અંત્ય ભાગ છે તેને આપણે સી ટર્મિનલ અથવા તો કાર્બોક્સિલ ટર્મિનલ અથવા તો છેડા તરીકે ઓળખીએ છીએ. બરોબર. આની અંદર મેં તમને કીધું એમ કે R1, R2, R3, R4 અને R5 આ બધા એમિનો એસિડ્સ છે. બરોબર. તો આપણે કીધું કે ભાઈ આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવી તેમાં એમિનો એસિડની સંખ્યા કેટલી? તો કે 5. બરોબર. તો એમાં પેપ્ટાઇડ બંધ કેટલા? તો કે 1, 2, 3 અને 4. બરોબર. પેપ્ટાઇડ બંધ 4. બરોબર. મુક્ત થયેલા પાણીના અણુ તો મિત્રો જેટલા પેપ્ટાઇડ બંધ બને એટલા જ પાણીના અણુ મુક્ત થાય, યાદ રાખજો. બરોબર. હું તમને એમ કહું કે ભાઈ 10,000 એમિનો એસિડ બરોબર વાળું એક પ્રોટીન છે. 10,000 એમિનો એસિડની એક શૃંખલા છે પ્રોટીનના પોલીપેપ્ટાઇડમાં. બરોબર. તો એમાં પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી હશે? કોઈ કહી શકશે પેપ્ટાઇડ બંધની સંખ્યા? મિત્રો કુલ કરતા હંમેશા એક ઓછી એટલે 9,999. બરોબર. જ્યારે પાણીના અણુની સંખ્યા મુક્ત થયેલ પાણીના અણુની સંખ્યા તો કે એ પણ 9,999. કારણ કે જેટલા પેપ્ટાઇડ બંધ બને તેટલા જ પાણીના અણુ છે એ મુક્ત થવાના છે. બરોબર. હવે પ્રોટીનની રચના છે તે આપણે હંમેશા આ સીધી આવી રચના હોતી નથી. બરોબર. પણ પ્રોટીનની આપણે જે ત્રિપરિમાણ રચના, બાયોલોજીમાં હંમેશા આપણે ત્રિપરિમાણ રચનાની વાત કરીએ છીએ. કેમેસ્ટ્રી હોય તો દ્વિપરિમાણિક વાત હોય. બરોબર. જેને આપણે સૂત્રો તરીકે લેતા હોઈએ છીએ. ફિઝિક્સમાં ક્યારેક 2 ડાયમેન્શનલ કે 3 ડાયમેન્શનલ હોય. પણ બાયોલોજીની જ્યારે વાત આવે ત્યારે પ્રોટીનના આપણે 4 સ્તરીય બંધારણની વાત કરવાની છે. બરોબર. એટલે પ્રોટીનના આપણે બંધારણની દ્રષ્ટિએ 4 પ્રકાર પાડશું: પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન, તૃતીય પ્રોટીન અને ચતુર્થકી પ્રોટીન. એટલે પ્રાથમિક સ્વરૂપ, દ્વિતીયક સ્વરૂપ, તૃતીયક સ્વરૂપ અને ચતુર્થકી સ્વરૂપ. બરોબર. પ્રાઇમરી પ્રોટીન, સેકન્ડરી પ્રોટીન, ટર્શિયરી પ્રોટીન અને ક્વોટરનરી પ્રોટીન. બરોબર. એટલે કે પ્રાથમિક પ્રોટીન તે પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ છે, દ્વિતીય પ્રોટીન તે પ્રોટીનનું દ્વિતીયક સ્વરૂપ છે, તૃતીયક પ્રોટીન તે પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ છે અને ચતુર્થકી પ્રોટીન તે પ્રોટીનનું અથવા તો પોલીપેપ્ટાઇડનું ચતુર્થકી સ્વરૂપ જોવા મળશે. બરોબર. હવે કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં મિત્રો આ ખાસ યાદ રાખજો, કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડની સંખ્યા તેનો પ્રકાર એટલે કયા પ્રકારના એમિનો એસિડ આવશે, તેનો ક્રમ એટલે કે ગોઠવણી, આ બધી બાબતો છે તે હંમેશા જનીન નિયંત્રિત હોય છે. એટલે કે ડીએનએ દ્વારા નિયંત્રિત. બરોબર. કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડની સંખ્યા કેટલી હશે, તેના પ્રકારો કયા હશે, સિસ્ટીન, મિથિયોનિન, ટ્રિપ્ટોફેન, આઇઝોલ્યુસિન, લ્યુસિન, વેલિન, ગમે એ. બરોબર. તેના પ્રકાર, તેની ક્રમ ગોઠવણી એટલે કે પહેલું ક્યુ, બીજું ક્યુ, ત્રીજું ક્યુ, ચોથું ક્યુ, પાંચમું ક્યુ. બરોબર. આ બધી બાબતો હંમેશા કોના દ્વારા નિયંત્રિત હોય છે? તો કે જનીન નિયંત્રિત અથવા જેને આપણે કહીએ છીએ ડીએનએ દ્વારા નિયંત્રિત હોય છે. બરોબર મિત્રો. તો આજે આપણે પ્રોટીન કઈ રીતે બનશે, પ્રાથમિક પ્રોટીન કઈ રીતે બન્યું, આ પ્રાથમિક પ્રોટીનની વાત થઈ અથવા તો પોલીપેપ્ટાઇડની શૃંખલાની વાત થઈ. બરોબર. એની પહેલાં આપણે ડાયપેપ્ટાઇડનું નિર્માણ કર્યું. એની પહેલાં આપણે એમિનો એસિડના વિવિધ સ્વરૂપો જોયા. બરોબર. આપણે આવતા લેક્ચરની અંદર પ્રોટીનના 4 પ્રકારના સ્વરૂપ અને તેના મહત્વ વિશેની ચર્ચા કરીશું. બરોબર. શક્ય હશે તો આનું આપણે પાછું રિવિઝન પણ કરીશું. ઓકે. ત્યાં સુધી થેન્ક યુ. હેવ અ ગુડ ડે.